ભસ્મ આરતી સાથે મહાશિવરાત્રિનો પ્રારંભ થયો। શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં મહાઆરતી કરવામાં આવી। મહાશિવરાત્રિને લઈને શિવ ભક્તોમાં ભારે અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ભક્તો ભસ્મ આરતીના દર્શનાર્થે પણ જોડાયા હતા અને વિવિધ અભિષેકના દર્શન પણ અહીં મહાકાલેશ્વરની અંદર ભક્તોએ કર્યા। 12 જ્યોતિર્લિંગમાં ત્રીજા સ્થાને સ્થિત એવા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં તમામ તહેવારોની શરૂઆત પહેલાં ભસ્મ આરતીથી અહીં થતી હોય છે। રાત્રે 8 વાગે બાબા મહાકાલની વિશેષ પૂજા અર્ચના કરાય અને મહાશિવરાત્રિની પૂજન અર્ચનનો પ્રારંભ થયો। કહેવાય છે કે પ્રદોષકાળમાં ભગવાન મહાકાલના દર્શનનું એક વિશેષ મહાત્મ્ય છે। ત્યારે સૌપ્રથમ ભગવાન મહાકાલને જળાભિષેક અર્પણ કરાયો, ત્યારબાદ ફળોના રસથી અને સુગંધિત અત્તર સાથે બાબા મહાકાલની સ્નાન વિધિ થઈ। ભસ્મ આરતીની પરંપરા મુજબ મહાકાલને ભાંગ, ચંદન, અબીલ, ગુલાલ અને સૂકા મેવા વગેરેથી સાજ શણગાર સજાવાયા। ત્યારબાદ વિશ્વ પ્રસિદ્ધ ભવ્ય ભસ્મ આરતી થઈ, જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા। 12